સમાચારમાં આગળ વધીએ તો દાહોદમાં ફરી એક વખત કરોડોનું કૌભાંડ સામે આવ્યું છે। દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં મનરેગા અંતર્ગત કરોડો રૂપિયાની ઉચાપત થઈ। 2021 થી 2024 દરમિયાન મનરેગા યોજના હેઠળ થયેલા કામોમાં ગેરરીતિનો ખુલાસો થયો છે। રસ્તા અને ચેકડેમોના કામ અધૂરા હોવા છતાં ખોટા પ્રમાણપત્રો રજૂ કરી નાણાંની ચૂકવણી થયાની ફરિયાદ નોંધાઈ છે। તો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક BM પટેલે પોલીસ ફરિયાદ કરતા ચકચાર મચી જવા પામ્યો છે। એજન્સીઓ અને કર્મચારીઓએ 70 કરોડ રૂપિયાની ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાવી છે। મહીસાગરના બાલાસિનોર તાલુકામાં સર્ચ ઓપરેશન તેજ થયું છે। 54 જેટલી સસ્તા અનાજના વેપારીને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। મહીસાગર જિલ્લાના નવા કલેક્ટર અર્પિત સાગરે એક જ દિવસમાં સપાટો બોલાવ્યો છે। વહેલી સવારથી જ ગુપ્ત રીતે બાલાસિનોર તાલુકાના સસ્તા અનાજના વેપારીને ત્યાં પુરવઠા વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે। સર્ચ ઓપરેશન બાદ રિપોર્ટ સબમિટ કરાશે, જેમાં મોટા ખુલાસા સામે આવી શકે છે। સર્ચ ઓપરેશનને લઈ સસ્તા અનાજમાં ચોરી અને કાળાબજારી કરતા વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો છે। ત્યાં અમે જથ્થો દુકાન પર પૂરેપૂરો જથ્થો ઉપલબ્ધ છે, જે ફિઝિકલ જથ્થો ઉપલબ્ધ હોય છે, ફિઝિકલ એ છે એની ચકાસણી કરીએ છીએ। રેશન કાર્ડ ધારકો જે તમામ છે તેમને બોલાવીને તેમનો જવાબ લઈએ છીએ અને એમને પૂરતો અનાજ મળી રહે છે અથવા બીજી કોઈ તકલીફ છે એમને એની તપાસણી કરીએ છીએ। અમદાવાદની VS હોસ્પિટલ ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ મામલે હવે તપાસ તેજ થઈ છે। તપાસ કમિટી સમક્ષ ડોક્ટર મનીષ પટેલ હાજર થયા। ડોક્ટર મનીષ પટેલ VS હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે। તપાસ કમિટી સમક્ષ મનીષ પટેલે આત્મવિશ્વાસ સાથે જવાબ આપ્યા તેમજ પોતાના પર લાગેલા તમામ આરોપ ફગાવી તમામ પ્રક્રિયા કાયદેસર કરી હોવાનું ભારપૂર્વક જણાવ્યું છે। ક્લિનિકલ ટ્રાયલ હેઠળના તમામ નાણાં VSના ખાતામાં ગયા હોવાનું જણાવ્યું। જે રકમ 6 કરોડથી વધુ નથી। ક્લિનિકલ ટ્રાયલમાં VSમાં કોઈ મોત નહીં પણ SVPમાં મોત થયા હોવાનું ડોક્ટર મનીષ પટેલનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે। એના 6 કરોડથી વધારે કે એમાઉન્ટ થતી નથી અને એ જ્યારે ટ્રાયલ પતી જાય એ ટ્રાયલના અંતે પૈસા આવતા હોય છે અને વચ્ચે થોડા પૈસા આવતા હોય છે। બાકી 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ ટ્રાયલ ચાલે તો એ પ્રમાણે જ થતું હોય છે। કોઈ દિવસ જોઈન્ટ એકાઉન્ટ ક્યાંય ખોલાવવામાં આવ્યું નથી। મારા કાર્યકાળ દરમિયાન ક્યાંય જોઈન્ટ એકાઉન્ટ ખોલાવવામાં આવ્યા નથી। VSના એકાઉન્ટમાં જ પૈસા આવ્યા છે। સગા સંબંધીઓના એકાઉન્ટમાં પૈસા જતા નથી।